બેન પગની ઓગળીની મુઠ્ઠી વાળો. ખોલો વાળો, ખોલો વાળો. આ પગની મુઠ્ઠી, બરાબર. રૂપાબેન ને, રૂપાબેન આવું 10-15 વખત તમારા દિવસમાં 2 થી 3 વાર કરવું. તમારા સોદાનો ઘસારો છે ને. હા બરાબર. પહેલી કસરત આ. હવે રૂપાબેન બીજી કસરત, ગોળ ગોળ પગ ફેરવો આમ આમ. આ 10 થી 15 વખત તમારે રોજ 2 થી 3 વખત કરવું. આવું આ બરાબર. તમારે 2 થી 3 વખત દિવસમાં કરવું, બરાબર. આ થઈ ગયું. હવે રૂપાબેન આ કેટલી થઈ? મુઠ્ઠી વળવાની 1, પગ ફેરવાની 2 થઈ. હવે ત્રીજી કસરત કરો. ખેંચો 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 જોરથી, જેટલું ખેંચાય એટલું. આ નસો બધી ખેંચા છે તમારી, બરાબર. હવે આમ લાવો, ખેંચો. આવું 10 થી 15 દિવસમાં 2 થી 3 વાર. જે કોઈ કસરત એક્સરસાઇઝ બતાવું છું, દુખાવો થાય એ એક્સરસાઇઝ કરવાની નહીં, બરાબર ને. અચ્છા બરાબર થઈ ગઈ. હવે લેગામેન્ટ ખેંચો, જાતે તો ખેંચો એ તો દેખાશે. આમ 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 ખેંચો, હાથ લઈ જાઓ. હા બરાબર છે, ખેંચો. રાગે શાંતિ શાંતિ ખેંચો. બંને 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 સાથે ખેંચો તો ખેંચાશે, બરાબર. હા બસ રાઈટ. હવે સૂઈ જાઓ રૂપાબેન. રૂપાબેન સૂઈ જાઓ, બરાબર. હવે એક પગ અદ્ધર કરો રૂપાબેન. તમારો એક પગ અદ્ધર કરો. બીટો બદલાય કમલાય. હા હવે પંજાને આમ કરો, આમ કરો. આવું દિવસમાં 2 થી 3 વાર 5-5 વખત કરવાનું. અને સારું લાગે એમ વધારતું જવાનું. હવે રૂપાબેન એવું ને એવું આ પગે, એવું ને એવું આ પગે. હવે પગને વાળો રૂપાબેન. આ પગને વાળો, અહીંથી ઇન્ટરલોક કરો. પગ થોડો ઊંચો કરો. હા ગોળ ગોળ ફેરવો. અરે રૂપાબેન આમ 1 2 3 4 અને 5. હવે જુઓ 1 2 3 4 અને 5. આવું ના આવું આ પગે મૂકી દો. પગ કરો ધીમે ધીમે. હા એ રીતે. હવે આ પગે. અચ્છા મૂકી દો. હવે પગ વાળો રૂપાબેન. પેલો પોને અહીંયા મૂકો. હાથને પાછળ લઈ જાઓ. હવે આને ધીમે ધીમે તમારી ક્ષમતા હોય એ પ્રમાણે એટલું નમો. આ બાજુ મોટું રાખો. હવે આ બાજુ લાવો. આ બાજુ કરો. હા આવું દિવસમાં 5-5 વખત 2 થી 3 વાર શરૂઆતમાં. તમને જેમ સારું લાગે એમ વધારતું સ્ટેપ વધારતું જવાનું. અચ્છા મૂકી દો. એવું ને એવું પેલા પગે કરજો, બરાબર. હવે બેઠા થો. પલોઠી વાળો બેન. રૂપાબેન તમારું નામ બોલી જાઓ, ગામ બોલી જાઓ, ક્યાંથી તમે આવ્યા? મારું નામ જોશી રૂપાબેન જગદીશ કુમાર. સિપોર, ગામ સિપોર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. મને ખૂબ જ જમણા પગના ઢીંચણમાં દુખાવો થતો હતો. આજે હું ઓપરેશન કરાવવા માટે 4 વાગે અમદાવાદ જવાની હતી. ત્યાં મને દાદાના સમાચાર મળ્યા મારા મામાજી દ્વારા. અને મારા મામાજી કે નહીં તું પહેલાં તને હું ત્યાં લઈ જાઉં બેટા. અને મને લઈને અહીંયા મારા હસબન્ડની સાથે આવ્યા. અને મને ખૂબ જ આજે અત્યારે દાદાની 3 થી 3.5 કલાકની મહેનતથી મને અત્યારે
95% ફેર પડી ગયો છે દુખાવામાં, અને એકદમ જમણો પગ જાણે ઢીંચણમાંથી ફ્રી થઈ ગયો હોય એવું મને ફીલ થાય છે. દાદાનો ખૂબ ખૂબ આભાર. અચ્છા બેન, સોદાનો ઘસારો તો આપને હમ. આટલી પલોડી પહેલા વાળી શકતા? નહીં. પલોડી નતા વાળી શકતા. હા, ગેપ આટલી ગેપ એક્સરેમાં દેખાય છે. ગેપ દેખાય છે. હા, એક્સરે અમરેલી પડ્યું ને તો હું લેતી આવું. અચ્છા, થોડું ચાલજો બેન. તમે કેવી રીતે ચાલો છો? કેવો દુખાવો થાય છે વારું? હા થોડું ચાલો હવે. હા, ચાલી ચાલો. પેલા દરવાજે જઈને આવો. રૂપાબેન બોલો, કેવું લાગ્યું? એકદમ કમ્પ્લીટ. ચાલતી વખતે સહેજ પણ દુખાવો થતો નથી. અને આવ્યા ત્યારે વાત જ કરો ને, ગાડીમાંથી ઉતરીને અહીંયા આવતા આવતા આંખે પાણી આવતા હતા. અત્યારે રિલેક્સ થઈ ગયા. કમ્પ્લીટ રિલેક્સ થઈ ગઈ દાદા. તો આવું કરજો, 100%. તમારે ઓપરેશનની નોબત આવશે નહીં. ખૂબ ખૂબ આભાર દાદા આપનો, ખૂબ ખૂબ આભાર. સાહેબ, બેન શું થાય આપને? આ અમારા ધનપત્ની. ક્યાંથી આવ્યા તમે? અમે ગામ સિપોર, હા. તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. લગભગ 4 વાગે અમદાવાદ જવાના હતા. ઢીંચણના ઓપરેશન માટે એપોઇન્ટમેન્ટ લીધેલી જ હતી, પણ પછી મામાએ વાત કરી કે અહીંયા દાદા છે હડોલમાં અને આવું રિઝલ્ટ મળે છે, એકવાર તમે બતાવી લો પછી આગળની પ્રોસેસ કરો. દાદા 3 કલાક મહેનત કરી, લગભગ 95% ફેર પડી ગયેલો છે આ બાબતે. એટલે આવું કોઈ ઓપરેશનની જરૂરિયાત રહેતી નથી. એટલે દાદાનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ખૂબ ખૂબ જય આભાર. શનિદેવ. જય શનિદેવ.